અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નોબલ નગર વિસ્તારમાં વિદેશી દારૂ મળી આવ્યો છે। અમદાવાદના સરદારનગરની પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નોબલ નગરમાં આવેલ વાલ્મીકી આવાસ ખાતે ડીસીપી તેમજ એસપીની દેખરેખ હેઠળ દારૂની બધી ડામવારથી સરદારનગર પોલીસને મોડી રાત્રે મળેલ બાતમીને આધારે ભારતીય બનાવટનો દારૂ ઉતારવાની માહિતી મળતા પીઆઈ વિરાણી તેમજ ડી સ્ટાફના પીએસઆઈ બ્રહ્મભટ્ટ અને પટેલ તેમજ સરદારનગર ટીમ દ્વારા રેડ કરવામાં આવતા મકાનના ભોયરામાં સંતાડવામાં આવેલ અંગ્રેજી દારૂ તેમજ બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। તેમજ સ્થળેથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે ઝડપી પાડેલા આરોપીની પૂછપરછ દરમિયાન આ દારૂ બુટલેગર બલિયા ઠાકોર ઉર્ફ બલીનો જાણવા મળ્યું છે। બલી ઠાકોર હાલ અત્યારે ફરાર છે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરતા તમામ મુદ્દામાલને સીલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ આ બુટલેગર બલી ફરાર હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે પોલીસે આરોપી ફરાર બુટલેગર બલિયા ઠાકોર ઉર્ફ બલીને વોન્ટેડ જાહેર કર્યો છે। अच्छा, સરદારનગર પોલીસ સ્ટેશનની અંદર મહેરબાન ડીસીપી સાહેબનું માર્ગદર્શન અને એસપી સાહેબના દોરવણી હેઠળ દારૂની બદી રોકવા માટે કડકમાંથી કડક કાર્યવાહી કરવાનું વારંવાર સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે અને જે અનુસંધાને પોઈન્સ સાહેબ વિરાણી સાહેબની દોરવણીથી અમે ઇન્ફોર્મેશન બાતમીદારો ઊભા કરેલા અને તે પૈકીમાંથી અમને આજે ઇન્ફોર્મેશન મળેલ કે નોબલનગર પોલીસ ચોકી વિસ્તારમાં આવેલ વાલ્મીકી આવાસ યોજનાની અંદર બલાજી તલાજી ઠાકોર જે પરપ્રાંતનો એટલે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ વેચવાનો ખાનગીમાં મોટા પ્રમાણમાં જથ્થો ઉતારવાનો છે અને જે અનુસંધાને તેના ગોડાઉનની હકીકત મળતા અમે પંચોના માણસો તથા પોલીસના માણસો તેમજ પીઆઈ સાહેબ રૂબરૂ સદર જગ્યાએ રેડ કરતા ગુનાવાળી જગ્યાએ મકાનની અંદર એક ઈસમ અમને હાજર મળી આવેલ અને મકાનની અંદર તપાસ કરતાં મકાનની અંદર બનાવેલ અંડરગ્રાઉન્ડ ટાંકીની અંદર જુદી જુદી બનાવટ નહીં 33 પેટી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવેલ તેમજ 3 પેટી બિયર મળી આવેલ, જે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પીઆઈ સાહેબ રૂબરૂની ફરિયાદ અમોએ આપેલ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આરોપી ફરાર છે, કેટલા આરોપી પકડવામાં આવે છે, ટોટલ શું વિગત છે? આ રેડની અંદર સ્થળ ઉપરથી જે ગોડાઉન ઉપર હાજર હતો તે આરોપીનું નામ છે વિકાસ કમલેશ કુમાર લાલવાણી, કે જે ની પૂછપરછ કરતા વાલ્મીકી આવાસ યોજનાના બ્લોક નંબર 12માં જ ભાડાનું મકાન રાખીને રહે છે અને તેને વધુ પૂછપરછ કરતાં તેને જણાવેલ છે કે આ તમામ ઇંગ્લિશ દારૂનો જથ્થો બલાજી ઉર્ફે બલિયાનો છે, તો એની અંદર બલાજીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। કેમેરામેન ધ્રુવિલ ચૌહાણ સાથે નિકુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।